હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજના સુંદર સુવિચાર છે કે બદનામીની બીક એને જ હોય મિત્રો જેને નામ કમાવાની હિંમત ના હોય. તો ગાઈસ, જો કેવું હોય કે બદનામી તો બધાની થાય જ, જે આગળ વધે એની બદનામી થાય અને સારી વાતોય થાય. એટલે જેને હિંમત ના હોય ને બદનામી સહન કરવાની, તો એ આગળ ના વધી શકે. જે બદનામી સહન મતલબ કેવું હોય કે આપણે સમજો ફેમસ થયા કે પોપ્યુલર થયા કે ક્યાંક ટીવીમાં આવ્યા, તો અમુક લોકો જે હોય નેગેટિવ લોકો આપણને ખરાબય બોલે ને અમુક લોકો જે આપણને પસંદ કરતા હોય સારું બોલે. એટલે બદનામીની બીકમાં આપણું ફેમસ ને આપણા જે ટેલેન્ટ હોય એ છુપાવવાને નહીં ને આપણે પાછળ નહીં પડતી, એને હિંમત રાખવાની ને બધા નેગેટિવ યા બદનામી બધાને તોડીને આપણે આપણી જે ટેલેન્ટ હોય એ આગળ રાખવાનું. તો ગાઈસ, મારો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. તો ગાઈસ, જ્યાં હાલતા ચાલતા જાય ને એ બધા કહેતા જાય, મને અહીંથી બહારથી જ હાલતા ચાલતા જાય કે તમારો ભીંડો કેટલો મસ્ત છે, તમારે કેવું મસ્ત થયું, આમ ને તેમ ને ભીંડો આપજો ને કેટલું મસ્ત ઉગ્યું છે. તો મારી મમ્મીને એ બીક આવી કે આટલો સારો ભીંડો મહેનતથી ઉસાર્યો પછી બળી જાય, ભીંડો ના આવે. એટલે મારી મમ્મીએ એક ટ્રીક અપનાવી છે. જો આ સ્ટાર્ટિંગમાં લગાવ્યું હોતે ને તો પહેલાં નજર એમની જૂતા ઉપર જાત ને પછી અહીંયા ભીંડા ઉપર જાત. તો તમને મમ્મી મેં કીધું તું સ્ટાર્ટિંગમાં લગાવો, તો મમ્મી કહેતા તો હજુ એક ચંપલ અહીંયા લગાવી દેવાનું છું. જો ગાઈસ, ગોરી કેટલી આરામથી બેઠી. કા ગોરીને લઈ જાઉં મારા ઘરે? બધાય કંટાળ્યા ગોરીથી કે લઈ જાને કે ભાઈ કે ખાતી નથી બિચારી. ખાની કઈ એમના મોટી થઈશ. જઈની મમ્મી ત્યાં બેઠી. તો ગાઈસ, હું મારા દાદાને ઘરે આવી ગયો છું છાશ લેવા માટે, કેમ કે એમની ભેંસ દોવા નથી દેતી. તમને પહેલાં કીધું હતું તો એ છાશ કરે એ દૂધનું. એ દૂધ અમે નથી લઈ જતા, એટલા માટે એનું છાશ કરે. દેશી છાશ, ખાટી મસ્તીની. આમાં કંઈ પાણી મિક્સ કરવાની જરૂર નહીં, ના મસાલો, એક નંબર છાશ, રગડા જેવી. તો કંઈ સવારનું વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત છે કે જો સવારનો મસ્ત હલકી હલકી તડકી નીકળી છે અને વરસાદનું નામ નથી. આજે નામો નિશાન મટી ગયું વરસાદ. એવું લાગે કે ઉનાળો આવી ગયો. બટ ચોમાસા પછી શિયાળો આવે કે ઉનાળો? મમ્મી, ચોમાસા પછી શિયાળો આવે કે ઉનાળો આવે? શિયાળો આવે. મમ્મીને કહું કે મમ્મી ઉનાળો આવી ગયો, તો કે ગાંડા અત્યારે શિયાળો આવશે, ઉનાળો ને. બટ આજે સવારનો એવો તડકો નીકળ્યો છે કે હદથી વધારે બધા કપડાં સૂકીને એકદમ પ્રેસ આપણે રોલ પ્રેસ કર્યો હોય ને એવા એકદમ કડક થઈ ગયા છે. બોલો, સુખાઈને એવા કડક કે ઇસ્ત્રી કરી હોય ને એવું છે. તો કંઈ સવારનો વરસાદ નથી પડ્યો ને તમારા ઝાડવા સૂકીને હોથળો વળી ગયા. તો મેં કીધું હાલો એને ફટાફટ પાણી પીવડાવી દે. આ બધા ઝાડવા સુખાઈ ગયા છે. આમ આ બાજુ માટી ઉપરથી કડક થઈ ગઈ, પણ અંદર છે ને એકદમ પોચું છે. જો અહીંયા એકદમ પોચું, અહીં તો એકદમ ચોખ્ખું પોચું જ દેખાય છે. અને જો ઉપરથી પાણી પીવડાવવાની જરૂર છે પાછું. આને તો પીવડાવવાની જરૂર નથી, કેમ કે એકદમ ગ્રીન છે. એને પીવડાવવું નથી. અને કેમ કે મને ગવાર ભાવતોય નથી, એટલે ગવારની તો દેખભાલ કરીશ જ નહીં હું. ભીંડો સમથિંગ થોડોક ભાવે તો ભીંડાની તો થોડીક કેર કરીશ, પણ ગવાર તો હાવ નહીં કરું, કેમ કે મને ગવાર નથી ભાવતો. અહીંયા છે ને મેં કેટલા દિવસ પહેલાં મીઠો લીમડો સોંપ્યો હતો, પણ પાણી ના મળવાના કારણે બિચારો બળી ગયો. બાકી આ થયો તો મસ્ત. 2-3 દિવસ લગાવ્યો ત્યારે 2-3 દિવસ લીલો, પણ પાણી નથી પીવડાવ્યું. વરસાદ ઓછો પડે, પણ કે જો વરસાદ છે ને પડે ને તો આ ઝાડવું બધું એનું પાણી સોખી લે વરસાદનું. અને અહીંયા ઓછું અને પ્લાન્ટ્સ હોય ને એકદમ એને ભરપૂર પાણી જોઈએ. તો એને મારે અત્યારે પાણી પીવા અમે કેવું કરતા કે ઉનાળામાં લાસ્ટ વરસાદના પહેલાં આખા ખામણા ભરી નાખતા ને આખું ફળિયું. અમારે તો કેવું ઘરની મોટર છે, ઘરનું બોરિંગ છે, તો એને અહીંયાથી અમારે આખો દિવસ પાણી અમારે ચાલુ જ હોય, યુઝ કરવાનું ચાલુ થાય. મોટર હોય ચાલુ કરી દેવાનું અને સાટ કરવાનું ગાઈસ કે તો એને પીવડાયા કરતા હતા. અને એટલે સારું રહેતું. તો અત્યારે બધું સુખાઈ જાય, અત્યારે વરસાદના કારણે એ પીયા કરે, એટલે અમે અત્યારે એ ઓલું નથી કરતા પાણી પીવડાવવાનું. તો હાલ આપણે ફટાફટ આ બધા પ્લાન્ટ્સને પાણી પીવડાવી દઈએ. તો ગાઈસ, કાલ રાતે ઓલું પનીરનું શાક, કાજુ પનીરનું શાક ને ઓલું નાન કેવી કે તંદૂરી રોટી કેવી કે બબલગમ કેવી કંઈ સમજ નથી પડતી. બટ એ ખાધા પછી તો મારા પેટમાં શું ઓલું થવા માંડ્યું. તો મેં સવારમાંય મને સરખું પેટ સાફ નહોતું થયું, તો મેં સવારનું કાંઈ નહોતું ખાધું. એટલે મેં સવારમાં નાસ્તો નહોતો કર્યો, બપોરે કાંઈ નહોતું ખાધું. તો અત્યારે થોડીક ભૂખ લાગી છે ને અત્યારે થોડુંક હેલ્થ સારું છે, તો મેં કીધું હવે થોડુંક નાસ્તો લઈ આવું જઈને દુકાને જઈને.
તો નાસ્તો કરવો છે એટલે ભૂખ લાગી છે. મમ્મીને કીધું મને ચાય બનાવી દો ફટાફટ, અને ચાય નાસ્તો કરી લે. મેં કીધું કોફી પીવું કે ઓલા દિવસ કોલ્ડ કોફી પીને મને એવું થઈ ગયું હતું, કેમ કે કોફી બહુ વધારે નખાઈ ગઈ હતી, અને આપણે ગરમ પાણીને એટલે બધું અજીબ ગજબ મિક્સ થાય ને તો બધું ગડબડ થઈ જાય, તો પેટમાં ગડબડ થઈ ગઈ. તો કોફી પીવાથી એવું થઈ ગયું હતું. અને કાલનું ઓલું થયું ને તો મને ગટ્ટો જામ થઈ ગયો છે, ખબર નહીં ક્યારે એનું સારું ઓલું થાય મને. તો ગાઈસ મને પેટમાં બહુ ઓલું રહે ગાઈસ, અને હું પોપૈયા ખાઉં ને એટલે મને સારું થઈ જાય. અત્યારે ક્યાં ચોમાસામાં પોપૈયા લેવા જાઉં, તો અમારે કેવું વાડીએ તો હજુ પોપૈયા હોય જ, પણ એટલા મીઠા ના હોય. ઉનાળા જેવા મીઠા કંઈ પોપૈયા ના મળે. અને હું બેયના પ્લાન્ટ્સ લાવવાનો છું, પ્લાન્ટ્સ લેવા માટે જવાનો છું. બહુ બધા પ્લાન્ટ્સ મારે લાવવા છે, ગુલાબના બહુ બધા. તો પોપૈયાના બી લઈ આવીશ, અને અહીંયા મારે કંઈક સંતાડી દઈશ, કેમ કે મમ્મીને પોપૈયાના ઝાડ ગમતા નથી. મમ્મી ના પાડે કે પોપૈયા ઘરે નહીં લગાવવાના. કે મેં કીધું ઘરના સામે ના લગાવે, બાકી ઘરના પાછળ સાઈડમાં બધે લગાવાય. તો મમ્મી ના પાડે છે, પણ આપણે સાનું મને પોપૈયાનું ઝાડ સંતાડીને લગાવી દઈશું. અને તમને બધાને રિક્વેસ્ટ છે કે બહારનું ઓછું ખાઓ પ્લીઝ. તો ગાઈસ મારો ભાઈ ગયો તો બગદાણા, ને બગદાણાથી એની બધી વસ્તુ લાવ્યો તો, લેઝર લાઇટને પેન્ટ્સ ને એનું બધું સ્ટડી વર્ક બધું વસ્તુ લાવ્યો તો, એક્સેસરીઝ. બટ એમાંથી એક વસ્તુ એવી કામની લાવ્યો છે ને, શિવલિંગ બહુ મસ્ત. મને કેવું કે ઘરે શિવલિંગ એટલે બહુ સારું કહેવાય. ઘરે જેના ઘરે શિવલિંગ હોય ને એ બહુ સારું કહેવાય. તો ગાઈસ મેં એને કીધું તું કંઈક સારું વસ્તુ લાવજે, કંઈક સારુંમાં આ લાવ્યો. મને એટલું બહુ ગમ્યું છે કે શિવલિંગને હું એટલું સાચવીને રાખું છું ને, એટલે એની પૂજા કરું છું. મને શિવલિંગ બહુ એટલે બહુ પહેલાંથી બીક લાગતી કે શિવલિંગ લવાય ન લવાય એમ. પહેલાં મારા ઘરે પથ્થર હતો શિવલિંગમાં, આવું શિવલિંગ નહોતું. હજુ છે એ પથ્થર, બટ આ શિવલિંગ આખું લાવ્યો, બહુ સારું લાગ્યું. આમ ડાયરેક્ટ બેઠું મૂકી દે. કેસ મારા ભાઈ બગદાણાથી આ મસ્ત લઈને આવ્યો વસ્તુ, બહુ સારું લાગ્યું. તો ગાઈસ રક્ષાબંધન આવે છે અને બધા બહેનોને એકદમ એક્સાઇટેડ હોય, કેમ કે એમના ભાઈઓને રાખડી બાંધવા જવા માટે એમના મમ્મીના ઘરે, એટલે એમના પિયરમાં જવાનો મોકો મળે એમને રાખડી બાંધવાનો. તો ગાઈસ એમાં કેવું હતું, મારા મમ્મીને જવું હતું મારા મામાના ઘરે, બટ એ હમણાં જ હજુ જઈને આવ્યા હતા. તો મમ્મી કહેવા ઘડી પહેલાં મામાના ઘરે ગયા હતા, પછી મુંબઈ ગયા હતા મારા માસીના ઘરે, પછી હવે કે રક્ષાબંધનનો સ્પેશિયલ તો ના જવાય અમને એકલા. તો ગાઈસ અમે શું ટ્રીક અપનાવી ખબર કે જો એમાં કેવું આપણે આમ બધા કેવું કરે કે પહેલાં રાખી બાય કરે, પરચેસ કરે, ખરીદે, રાખી લેવા જાય રાખડી, પછી ઘરે લાવે. મતલબ કેવું અમુક લોકોને દૂર દેવાનું હોય, કુરિયર કરવાનું. તો એક વખત તમને ટ્રીક કહું, એમાં શું કરવાનું, મારા મમ્મી કે રાખડી લેવા જવું પડશે, લેવા જવાનું, પછી ઘરે લાવવાનું, પછી એને કુરિયરમાં પેક કરવાનું, પાછો કુરિયરવાળાને દેવા જવાનું, પછી કુરિયરવાળો 10 દિવસે દેવા જાય. તો મેં શું કીધું કે મામાના ઘરનું એડ્રેસ પૂછી લો. એટલે એડ્રેસ તો મતલબ કેવું કે મેં કર્યું કે એમેઝોન ઉપર પહેલાં મેં બધાય રાખડી સિલેક્ટ કરી લીધી, અને ખાલી મામાનું ઘરનું જે કરંટ એડ્રેસ હતું ને એમાં નાખી દીધું, અહીંથી પૈસા આપી દીધા, પે કરી દીધા ઓનલાઈન, અને અહીંથી રાખડી પસંદ કરીને ડાયરેક્ટ અહીંયા, અને રાખડી પહોંચી ગઈ. બોલ આપણે એ દિમાગ બરાબર નહીં કે જો આપણે રાખડી લેવા જઈએ, પછી કુરિયર કરાવીએ, કુરિયરવાળો કેટલા દિવસે પહોંચે અને પાછું એના પૈસા લે. બટ આ કેવું, આ સારું નહીં કે એમેઝોન તો અત્યારે ઘરે ઘરે થઈ ગયું, એટલે ઘરે ઘરે દે. અમારે તો અહીં એકદમ ઘરે દે. મેં બહુ ઘણી બધી આશા ટમાટમની વસ્તુ મંગાવી છે, અને એક ભગવદ્ ગીતા મંગાવી છે, કેમ કે મારે બહુ બધું, હજુ હું બહુ નાનો છું, બધું મને બહુ બધું જ્ઞાનની જરૂર છે. તો મેં ભગવદ્ ગીતા ઓર્ડર કરી છે, હવે કેટલા દિવસે આવે કોને ખબર. બટ મેં આ જે કર્યું ને એટલે બહુ, એટલે મને આમ બોલું થયું કે મારા ફૂઈએ છે ને બેંગ્લોરથી મોકલાવતા. ફૂઈએ આ ફેર એવું જ કર્યું કે એમેઝોન ઉપરથી ઓર્ડર કરી મોકલે. તો અમે એવું કર્યું કે અહીંથી ઓર્ડર કરી નાખ્યું, જે અમને ગમતી હતી, ચોકલેટવાળી રાખડી, કાનાજીનું સાથે પેન્ડલ ને રાખડી, મામાની, મામીની, પછી 2 છોકરાઓની, પછી બીજા 2 મામાની, બધું ચોકલેટના બધું એક સાથે આખો કોમ્બો હતો ને એ ઓર્ડર કરીને એમના એડ્રેસ એમનો નાખી દીધો, અને પૈસા અહીંથી ઓનલાઈન કરી દીધા. એમના ઘરે પહોંચી ગયું. બોલો ગાઈસ, આજ પહોંચી ગયું ને કે બધેથી પહેલાં રાખડી મારી મમ્મીની. મારે છે 5 માસી અને મારી મમ્મીએ કે એટલે એમને 6 બેન છે ને 3 મામા છે મારે. તો એ 3 મામાની રાખડી પહોંચી ગઈ, મામીની મારી પહોંચી ગઈ, અને બે ભાઈઓ છે એમના દીકરા, એમની પહોંચી ગઈ. તો કાંઈ બહુ મસ્ત ટેલેન્ટ, દિમાગ લગાવી. મારા બધાય માસી મતલબ બધાય દૂર દૂરના છે, કોઈક મુંબઈના, કોઈક અમદાવાદ, કોઈક ગાંધી, એ રીતે બધા કોઈક આવી શકે તો જઈને બાંધી દે, અને પાછું કોઈક કુરિયર કરી દે. તો અમે દિમાગ લગાવ્યું કે અમે એમેઝોન ઉપર મંગાવી. તો એ બધા કે વાહ વાહ દિમાગ તારું હોય, દિમાગ તો તારી પાસે જ.
તમે મોકલી દીધું ગાઈસ. તો આ ટ્રીક તમે પણ જરૂર અપનાવજો. જે ઓડિયન્સ મારી એમ જોતી હોય કે એમના ભાઈને દૂરથી મોકલાવાનું હોય, મતલબ યુકેથી આ ઇન્ડિયા, તો એવું જ કરાય કે એમેઝોન ઉપર એમેઝોન પર ઓર્ડર કરી દેવાનું, આનું એડ્રેસ નાખી દેવાનું, પૈસા આપણે અહીંથી નાખી દેવાના, તો થઈ જાય આપણે મસ્ત રક્ષાબંધન. રક્ષાબંધન ઉપર એક સ્પેશિયલ જગ્યા પર જવાનો છું, એ તો સસ્પેન્સ રાખીશ. બટ તમને બધાની ખબર પડી જાય, તમે કોમેન્ટ કરજો કે હું કરજો કે હું રક્ષાબંધનમાં ક્યાં જવાનો છું, કોના ઘરે જવાનો છું. બસ તમને ફટાફટ કોમેન્ટ કરજો. તો અમે કોઈ ગાયને અમારા ડેલામાં ઘરવા ના દેવી, બટ અમારા આ ગાય એકદમ વાલી છે ને, પ્યારી પ્યારી ડાઈ, તો એને કહું છું હાલ અંદર હાલ. મેં કીધું હાલ 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 હાલ. આવતી નથી, બાકી એમ તો સાની માની ગરી જાય, બટ હું તને નહીં મારું, અંદર આવતી રહે. હાલ 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 હાલ. અમારે જમવાનું બને. હાલો ગાઈસ, જમવા માટે, ને જમવામાં છે આજ બધું નવીન જ બનાવે મમ્મી રોજ. આ જમવામાં છે કંટોલાનું શાક છે, રોટલી છે ને કઢી ખીચડી છે. તમે બ્લોગમાં જોયું જઈશે કે હું છાશ લેવા ગયો હતો, અને એ છાશ કેટલે લેવા ગયો હતો, કેમ કે ખાટી હતી, સ્પેશિયલ કઢી લેવા જ ગયો હતો ગાઈસ. તો એટલા માટે હાલો બધા જમવા માટે. તો ગાઈસ તમે બધાએ જોયું કે જમવામાં કઢી ખીચડી હતું, અને કઢી ખીચડી હું હેવી ખાવાનું ખાઉં તો બી મને લેટ કેવું કે થોડુંક મોડું થાય ને, જમવીને 1 કલાક કે 1.5 કલાક એવું કંઈક થાય, ઉપર થાય ને જેવું હજમ થઈ જાય ને, બટ એવી થોડી હલકી એવી મસ્તીની ભૂખ લાગે રાતે તો બહુ મજા આવે, એકદમ મિડ નાઇટ ખાવાની બહુ મજા આવે. હું તો કોઈક દિવસ દૂધ પી લઉં, કોઈક દી નકર કંઈક જમવાનું ખાઈ લઉં, કંઈક જે બી પડ્યું હોય એ ખાઈ લઉં. બટ આજે ભૂખ લાગી ને તો મેં અચર કચર બધું લઈ લીધું છે, કેમ કે તીખું નથી ખાવું, દૂધઈ નથી પીવું. મેં લઈ લીધી છે ચીકી, બનાવી હતી ચીકી, તૂટી ફૂટી. આઈ લાઈક. તો કોને કોને આવી આદત છે રાતે ખાવાની, મને કોમેન્ટ કરજો. ને કંઈ વધારે નથી ખાવાની, કેમ કે મારું હેલ્થ ડાયટિંગ પર છું હું, પણ બધું ખાઈ લઉં પછી એમ વિચારો કાલથી ડાયટિંગ ચાલુ કરીશ. બધું ખાઈ લઉં પછી રોજ વિચારો કે કાલથી ડાયટિંગ ચાલુ કરીશ, બધું બંધ. મેં બહુ બધી રેસીપી જોઈ લીધી સલાડની, કાલથી સલાડ બધા ચાલુ કરવાના છે. એમાંય તો તે હું કાકડી ને ગાજર ને એવું બધું ખાવા જ છું, બટ તો બી સલાડ ડિનરના ટાઈમ પર સેલેડ, અને લંચના ટાઈમે સેલેડ, ને બ્રેકફાસ્ટમાં સેલેડ. નો એનીથિંગ અબાઉટ વિદાઉટ સેલેડ તો જોઈએ જ. હવે તો સેલેડ કરી નાખો. સેલેડ એટલે હેલ્ધી કહેવાય આપણી માટે. સેલેડ બહુ બધા પ્રકારના આવે, બહુ બધું આપણે એડ કરવું હોય તોય થાય, બટ એમાં વેજીટેબલ્સની પર્સન્ટેજ 90% વેજીટેબલ હોવું જોઈએ. બીજું બધું આપણે થોડું નાખી 10% બધું નાખીએ. હાલો ગાઈસ, આપણે અત્યારે રાતે ખાઈએ. તો ગાઈસ, આ તો અમારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, અને ફટાફટ લાઈક કરી દેજો, અને મસ્ત પ્યારી કોમેન્ટ કરી દેજો. તો મળીએ કાલના વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.